વ્લોગ નંબર 83 અને બધા જનું સ્વાગત છે. આપણે આજે અલાર્મ મૂક્યો હતો પણ થોડોક વધારે જ વહેલો મૂકી દીધો હતો, તો આપણે તેને બંધ કરીને સૂઈ ગયા અને આપણે પછી પાછા ઉઠ્યા ને ત્યારે આપણે બહુ મોડું થઈ ગયું હતું. તો કાંઈ વાંધો નહીં, વ્યૂને થોડીક વાર એન્જોય કરશું, સનલાઇટને થોડીક વાર એન્જોય કરશું અને ઓફિસે જવા માટે આપણે રેડી થશું. અને ઓફિસે ગયા હતા આપણે, અથવા મસ્ત વ્યૂને આપણે એન્જોય કરતાં કરતાં આપણે નીકળતા ઓફિસે જવા માટે. અને જે રીતે ક્લાઉડ હમણાં દેખાઈ રહ્યા છે આપણને વાતાવરણ બહુ મસ્ત રાખે છે. બપોરે તો પણ એક ઝાપટું વરસાદનું આવી ગયું હતું. અને મુકશુભાઈ થોડાક સેટિસ્ફેક્શન નથી, કારણ કે એના કોન્ટેક્ટ નંબર ને એનો બેકઅપ ને બધું નથી આવ્યું હજી. શું હાલે છે ભાઈ? ના જો કેટલી ફાઇલ છે ખબર? 1368 ફાઇલ આમાંથી આમાં લે છે, બરોબર? iPhone 17 માંથી. એનો ફોન પેલા આમાં લાગ્યું બધું બેકઅપ ને આ ભાઈ ખબર ને, પહેલા કીધું આ ભાઈ ટાણે કાક ને કાક યાદ આવે. જો કે એ તો આજે ના ભાઈ હારે જવાના જ ને. બસ હાલો અમે રજા લઈએ ભાઈ, આપણે ભાગી આ ફાઇલ આવતા કેટલી વાર લાગે? એમ જો આવે એક આયા પણ હવે કઈ વાર તો લાગે ને. 1368 ફાઇલ તો ભાઈ હારે જવાનું તો મને કામ રોકાવાનું છે ને, જોઈ લ્યો કાંઈ વાંધો નહીં. જતીનભાઈ સાથે જશું અને મસ્ત આપણે જમવા માટે, કારણ કે અમે હમણાં રોજ રાતે ભૂખ લાગે છે, કારણ કે આપણે અમરેલીથી જે આવ્યા છીએ અને 10 દિવસ જે રોજ રાતે આપણે ખાધું હોય તો આપણે રાતે વધારે ભૂખ લાગે છે અને આપણે જતીનભાઈ સાથે જમવા જઈએ છીએ. અને જમવાનું મસ્ત હતું, પરોઠા અને આ બધું બહુ મસ્ત હતું. અને મામાનાથની ચા આપણે દિવસના અંતમાં તો કઈ રીતે ભૂલી શકીએ. અને મામાનાથની ચા પીધા પછી આપણે અલગ તાજગીનો અનુભવ થાય છે અને બહુ જ મજા આવે છે. અને થોડીક મસ્ત વ્યૂને પાછો એન્જોય કરશું અને પહોંચશું હોસ્ટેલે પહોંચીને રાબેતા મુજબનું થોડું લખવાનું કામ થશે, વાંચવાનું આવતીકાલથી કન્ટિન્યુ કરશું અને આવતીકાલથી એક્સરસાઇઝ પણ કરવાની છે. તો વોટર ઇન્ટેક કરીને આજનો દિવસ કમ્પ્લીટ થશે. તો લેટ્સ મેક ટુમોરો બેટર ધેન ટુડે. જય માતાજી લખતા જાજો અને મળતા જાજો. થઈ ગયું.